શહેરમાં ટ્રાફિકના નિયમો તોડનારાના ઘર સુધી મેમો પહોંચાડાય છે, પરંતુ હવે ઈ ડિટેક્શન પ્રોજેક્ટ હેઠળ ટોલનાકા પર પણ ત્રીજી આંખ તૈનાત છે, જેમાં ભારે વાહનોના માલિકોએ વાહનને લગતા ડોક્યુમેન્ટ્સ પરિવહન પોર્ટલ પર અપલોડ કરવાના હોય છે. જો કોઈ વાહન ચાલક દસ્તાવેજ અપલોડ ન કરે તો તેઓને ટોલનાકા પરથી જ મેમો જનરેટ કરીને મોકલી આપવામાં આવે છે. હવે કોઈ ભારે વાહન ટોલ પ્લાઝા પરથી પસાર થશે અને તેના પીયુસી, ફિટનેસ સર્ટિફિકેટ, ઇન્સ્યોરન્સ અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ્સ અપડેટ થયેલા નહીં હોય તો વાહન માલિકોને ટોલ પ્લાઝા પરથી ઈ ચલણ દ્વારા મેમો આપવામાં આવશે. સરકારના આ પ્રયાસને ટ્રાન્સપોર્ટરોએ આવકાર્યો છે, કારણ કે હવે અલગ અલગ ડોક્યુમેન્ટ્સ એક જ જગ્યાએથી મળી રહેશે. આથી ડ્રાઈવર્સને પણ કંડગતમાંથી રાહત મળશે. જોકે તેઓએ માંગ કરી છે કે જેવી રીતે દંડ અપાય છે એમ સુવિધા પણ આપવામાં આવે. સારામાં સારો નિયમ છે. પેલા ભૂલી જતા, હવે તો ટોલ નાકું પાર કર્યું ત્યારે ડાયરેક્ટ સેટના મેમોમાં વહી જવાનું, એટલે ઓનલાઈન મેમો વહી જવાનું, એટલે સેટને ખબર પડે કે ના આપણે ભૂલ ડાયરેક્ટ થઈ જાય. સારામાં સારું છે ને. એટલે હું તકલીફ હતી એ તકલીફ આ વહી ગઈ ને, હવે તકલીફ ના રહે ને એમ. આ પેલા કાગળ ને પરમિટ ને માગતા કે ભાઈ આ તમારો નહીં, આ દંડ ફરકારતા, એ આ તો સારામાં સારો નિયમ છે કે ટોલ નાકે તરત દંડ આવી જાય, એટલે તરત સેટને ખબર પડી જાય, એટલે સેટ તરત મેમો હાલ દે. ત્યાં પેલો દંડ આવી જાય એટલે ખબર પડી જાય કે આપણે ઘટે છે ગાડીમાં, એટલે ફટકર મળી જાય એમ. એ ચલણ પોલીસ વાળા કઈ રોકી તો ટાઈમ ના વેસ્ટ થાય આપણો, એ સારા માટે છે. ટોલ નાકા પરથી ડાયરેક્ટ ઓનલાઈન ખબર પડી જશે મોબાઈલમાં. આ સિસ્ટમ તો બહુ સારી છે અને આમ ટ્રાન્સપોર્ટ માટે બી સારી છે, ટ્રકના ઓનર માટે બી સારી છે અને ડ્રાઈવરો માટે બી સારી છે. અને આ સરકારની જે સિસ્ટમ છે એને અમે આવકારી છીએ. ફાયદો એ થશે કે ટ્રાન્સપોર્ટ વાળાને બી સારું થશે અને સરકારને બી સારું થશે. આમ તો સિસ્ટમ સારી છે, કારણ કે અમારા ટ્રાન્સપોર્ટરમાં ઘણાની 50-100 ગાડીઓ હોય છે. કોઈ ભૂલથી રહી ગઈ હોય અને ટોલ નાકે ગાડી જાય અને સ્કેન થાય એને મેસેજ મળી જાય તો એ એક સુવિધા માટે સારું છે. પણ એની સામે સરકારશ્રીએ જે ખામીઓ અને છતીઓ છે એ બી દૂર કરવી જોઈએ. જેમ ચલણમાં અમે દંડ ભરવાની જોગવાઈઓ છે તે રીતે પીયુસી છે, એકચ્યુઅલી જેને લાયસન્સ આપવામાં આવે છે એનું એકચ્યુઅલી સરકારને શું છે ને પબ્લિકને નુકસાન છે એવું જણાઈ રહ્યું. ઘણી બધી ગાડીઓમાં એટલી બધી પેલી પોલ્યુશન ફેંકતી હોય છે, તેના માટે સરકારશ્રી શું પગલાં ભરશે. બીજું, અમારા ડ્રાઈવરનું કોઈ હાઈવે પર એક્સિડન્ટ આતે હોય, પ્રાથમિક સારવાર માટે સરકારશ્રીએ આ જે રીતના દંડની જોગવાઈઓ ઊભી કરેલી તે સામે સુવિધા ડ્રાઈવરને લાગી જાય પાટાપિંડી માટે, પ્રાથમિક સારવાર માટે કંઈ કરતા નથી અને એવું કોઈ જોગવાઈઓ નથી. તેના સામે ધ્યાન આપવું જોઈએ. શહેરમાં ટ્રાફિકના નિયમો તોડનારાના ઘર સુધી મેમો પહોંચાડાય છે, પરંતુ હવે ઈ ડિટેક્શન પ્રોજેક્ટ હેઠળ ટોલનાકા પર પણ ત્રીજી આંખ તૈનાત છે, જેમાં ભારે વાહનોના માલિકોએ વાહનને લગતા ડોક્યુમેન્ટ્સ પરિવહન પોર્ટલ પર અપલોડ કરવાના હોય છે. જો કોઈ વાહન ચાલક દસ્તાવેજ અપલોડ ન કરે તો તેઓને ટોલ નાકા પરથી જ મેમો જનરેટ કરીને મોકલી આપવામાં આવે છે. હવે કોઈ ભારે વાહન ટોલ પ્લાઝા પરથી પસાર થશે અને તેના પીયુસી, ફિટનેસ સર્ટિફિકેટ, ઇન્સ્યોરન્સ અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ્સ અપડેટ થયેલા નહીં હોય તો વાહન માલિકોને ટોલ પ્લાઝા પરથી ઈ ચલણ દ્વારા મેમો આપવામાં આવશે. સરકારના આ પ્રયાસને ટ્રાન્સપોર્ટરોએ આવકાર્યો છે, કારણ કે હવે અલગ અલગ ડોક્યુમેન્ટ્સ એક જ જગ્યાએથી મળી રહેશે. આથી ડ્રાઈવર્સને પણ કંડગતમાંથી રાહત મળશે. જોકે તેઓએ માંગ કરી છે કે જેવી રીતે દંડ અપાય છે એમ સુવિધા પણ આપવામાં આવે.